ઓકે, સામગ્રીમાં શું લીધું છે? સામગ્રીમાં મકાઈ તો છે જ, સાથે થીક વ્હાઈટ સોસ લેવાનો છે, ઓકે, કેપ્સિકમ, લીલા મરચા અને રૂટીન મસાલા. ઓકે, કરી દઈએ રેડી. આ બોઇલ કરેલી મકાઈના દાણા છે, એને અડધાને આપણે આખા રાખીશું અને અડધાને આપણે થોડા ક્રશ કરી લઈશું. ઓકે, ટોટલ કેટલા મકાઈ દાણા લઈએ છીએ? લગભગ 1/2 કપ થી થોડાક વધારે લેવાના. અચ્છા. ખૂબ જ થોડા ક્રશ કરીએ છીએ એટલે એકદમ પેસ્ટ પણ ના થઈ જાય અને આખા પણ ના કચરા રાખવાના. ઓકે, ચીલી કટરમાં પણ કરી શકીએ? હા, ચીલી કટરમાં પણ થઈ શકશે. હવે એને આપણે એક બોલમાં કાઢી લઈશું. ઓકે, આ જે આખા દાણા રાખ્યા છે એને પણ નાખી દઈશું અંદર. અને આ રીતના હાથ કચરા વાટી દેવાના. બહુ પાણી પણ નથી વળ્યું, એકદમ સાચવીને કર્યું છે. આમ પણ બાફીએ ને એ વખતે પછી એને બાફ્યા પછી ગણીમાં કાઢી લેવાના, તો પાણી બધું નિતારી દેવાનું. ને બાફતી વખતે અંદર મીઠું નાખેલું છે. અચ્છા. હવે આ રીતે થીક વ્હાઈટ સોસ બનાવ્યો છે. વ્હાઈટ સોસ કરતા પણ આને વધારે કદાચ મેંદાનું ખીચું કહી શકાય. ઓકે, એ રીતનું બનાવવાનું કે જે બાઇન્ડિંગ નું કામ કરશે. અચ્છા. અને એની પ્રોસેસ તો જે રીતે કરતા હોય છે એ રીતે પ્રોસેસ એ જ છે, મેઝરમેન્ટ અલગ છે. જેમ કે લગભગ 2 ટેબલસ્પૂન બટર લેવાનું, એમાં 3 ટેબલસ્પૂન ઉભરાતી મેંદો લેવાનો અને અડધો કપ દૂધ લેવાનું. ઓકે. અને જ્યારે બટર મૂકીએ એ વખતે તમાલપત્ર મૂકવાનું. અચ્છા. હા, તો એની ફ્રેગ્રન્સ બહુ સરસ આવશે. એકચ્યુઅલી હોટલોમાં, રેસ્ટોરન્ટમાં પણ આપણે આ જ રીતનું એ લોકો પહેલા અગાઉથી બનાવીને રાખે છે જયારે વ્હાઈટ સોસ બનાવવો હોય ત્યારે. ને જ્યારે પણ ઓર્ડર આવે ત્યારે આમાંથી જ એ લોકો વ્હાઈટ સોસ બનાવતા હોય છે. થીકમાંથી એ લોકો લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફર કરે છે. જેટલી એ લોકોને કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે એ લોકો અંદર એડ કરી, દૂધ એડ કરીને બનાવતા હોય છે. આમાં મરી ને ખાંડ ને બધું નાખીએ છીએ? ના, મરી નથી નાખ્યા કારણ કે આપણે લીલા મરચા ને પેપ્રિકા લઈએ છીએ, એટલે આપણે ખાલી આમાં મીઠું જ નાખેલું છે. ઓકે, ફક્ત મીઠું. આ રીતે કરીને તમે કહો કે રેસ્ટોરન્ટ્સમાં એ લોકો વાપરતા છે તો સ્ટોર પણ રહેતું હશે? હા, સ્ટોર રહે છે અને ફ્રીઝમાં રાખીએ તો બિલકુલ સરસ રહે છે. કેટલા દિવસ સુધી સારું? લગભગ 1 વીક સુધી તો સરસ જ રહે છે. પછી એની અંદર કેપ્સિકમ લઈશું, લગભગ 5 કપ જેટલું કેપ્સિકમ લઈ લેવાનું. લીલા મરચા છે એ 2 ટીસ્પૂન જેટલા લેવાના. જો તીખા હોય તો ઓછા લેવાના, ને મોળા હોય તો તમે લઈ શકો કારણ કે આમાં પેપ્રિકા પણ નાખીએ છીએ, એની તીખાશ જરા વધારે હોય છે. તો બેઝિકલી જે ક્રોકેટ્સ હોય છે આ સ્પેશિયલી આ રીતના થોડા માઇલ્ડ જ હોય છે. હા, માઇલ્ડ હોય છે, પણ હવે સ્ટાર્ટરમાં જો આપણે સર્વ કરવા હોય તો થોડાક સ્પાઇસી કરીએ તો સરસ લાગે છે કારણ કે ચીઝ પણ સાથે આવશે, તો થોડુંક સ્પાઇસી હોય તો સારું લાગે છે. લગભગ 5 ટીસ્પૂન જેટલું પેપ્રિકા લઈશું અને 5 કપ કોથમીર એકદમ બારીક સમારેલી. વ્હાઈટ સોસમાં આપણે મીઠું નાખ્યું છે, મકાઈને બોઇલ કરતી વખતે મીઠું નાખ્યું છે, એટલે થોડુંક જ આપણે મીઠું નાખવું પડશે આમાં. હવે આ બધાને મિક્સ કરી દઈશું. ઓકે, કેવું મિક્સચર રેડી કરીએ છીએ? ગોળા વાળી શકાય એવું મિક્સચર બનાવો, લૂઝ ના રહેવું જોઈએ. સપોઝ જો લૂઝ રહી જાય તો એની અંદર થોડાક બ્રેડ ક્રમ નાખી શકાય. ઓકે, આ બની ગયું છે. હવે સહેજ તેલ વાળો હાથ કરી અને બોલ બનાવીશું. અચ્છા. પછી એની અંદર આ રીતે ચીઝના નાના નાના ક્યુબ કરેલા છે, ઓકે, એવી રીતે અંદર સ્ટફ કરીશું આપણે. અને બહુ મોટા બોલ નથી બનાવવાના કારણ કે આ જનરલી સ્ટાર્ટર તરીકે ચાલતું હોય છે, તો થોડું નાનું હોય તો વધારે સારું લાગશે કારણ કે આની પર કોટિંગ પણ આવશે મેંદાનું અને બ્રેડ ક્રમ્બનું. જુદા જુદા શેપ પણ અપાતા હશે કે આવી રીતે? હા, આનો ઓબ્લોંગ પણ શેપ આપી શકાય. ઓકે. ક્રોકેટ્સ એને કેમ કહે છે? શું રીઝન? અથવા તો કોઈ પર્ટિક્યુલર ઇન્ગ્રેડિયન્ટ ના લીધે અથવા તો કોઈ એના શેપ? ના, શેપ ના લીધે જ એને કહે છે. અચ્છા. આની અંદર અલાપીનો પણ નાખી શકાય, ઓલિવ નું પણ સ્ટફિંગ કરી શકાય. જે સ્ટફ ઓલિવ આવે છે એનું પણ સ્ટફિંગ સરસ લાગે છે. સ્ટફ્ડ ઓલિવ એટલે એમાં શું હોય છે?
ઓલિવ જે હોય છે એને વચ્ચેથી હોલ કરેલું હોય છે અને એની અંદર સ્ટફિંગ ભરેલું હોય છે. અચ્છા, કેવું હોય છે? બહુ જ સરસ લાગે છે. ઓકે. જનરલી એ પિઝામાં અને મેક્સિકન આઈટમોમાં પણ વપરાય છે. બહુ સરસ લાગે છે. ચીઝનું કોટિંગ બરોબર કરવું પડે, નહીં તો ગરમ કરતી વખતે ચીઝ બધું મેલ્ટ થઈને બહાર આવી જશે. એટલે પ્રોપરલી એને સીલ કરવું પડશે.